અરવલ્લી પોલીસે ફાઇનાન્સ કંપનીમાં ચોરી થયેલી રકમ પરત અપાવી. મેઘરજની એક ફાઇનાન્સ કંપનીમાં થયેલી 9 લાખની ચોરીની રકમ પોલીસે ફરિયાદીને પરત આપી. 1 વર્ષ અગાઉ ફાઇનાન્સ કંપનીમાં થઈ હતી ચોરી. ચોરીના બનાવ બાદ પોલીસે આરોપીઓને ઝડપીને મુદ્દામાલ રિકવર કર્યો હતો. કોર્ટના આદેશ બાદ 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીની રકમ પરત કરાઈ. ફાઇનાન્સ કંપનીના મેનેજરે પોલીસની કામગીરીની સરાહના કરી હતી. જગદીશ પ્રજાપતિ સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ. એક ક્લસ્ટર મેનેજરમાં કામ કરું છું લાસ્ટ 5 વર્ષથી અને અત્યારે આ મેઘરજ બ્રાન્ચમાં ક્લસ્ટર મેનેજર હતો. આનાથી 1 વર્ષ પહેલાં 9 સપ્ટેમ્બરે તો આ વારદાત બનેલી હતી કે જે અમારી બ્રાન્ચમાંથી 9,65,052 રૂપિયાની ચોરી થઈ હતી. બરાબર છે. અને આ ચોરી થયા બાદ અરવલ્લી ડિસ્ટ્રિક્ટ પોલીસ અને મેઘરજ પોલીસનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે લોકો આટલી સ્પીડમાં અમને અમારો જે આ ચોરી થયેલું જે વસ્તુ જે છે અમાઉન્ટ જે છે કે જે 9,65,000 જે છે એમને રિટર્ન કરે છે. અમને કોઈ જ પોલીસ સ્ટેશન તરફથી યા તો અધર કર્મચારી તરફથી કોઈ તકલીફ પડી નહીં. એકદમ ઇઝી કામ થયું છે અને આટલું સરસ કામ મારે તો અનુભવના આધારે જોયું નહીં. અમને ક્યારેય કોઈ જગ્યાએ અચકામણ આવી નહીં. તો આ અરવલ્લી ડિસ્ટ્રિક્ટ પોલીસ સ્ટેશન અને પોલીસ સાહેબનો અધિકારી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે અમને આટલી સ્પીડે કામ કરીને આપ્યું છે. 9/9/2024 એટલે કે 1 વર્ષ પહેલાં મેઘરજ ખાતે લાઇટ માઇક્રો ફાઇનાન્સ જે સ્મોલ ફાઇનાન્સ કંપની છે એમાં ચોરી થયેલી 9,65,000ની અને એ તાત્કાલિક એલસીબીએ પીછો કરી અને 2 આરોપી પકડેલા. આરોપી એમના જે તે સમયના કર્મચારી એક હતા અને એક જૂના કર્મચારી હતા અને એ આરોપી પકડ્યા પછી એની ઉલટ તપાસમાં એની જે મુદ્દામાલ છે એ કમ્પ્લીટ બધો જ રિકવર કરેલો અને નામદાર કોર્ટના આદેશથી એ મુદ્દામાલ આજે જે બેંકના મેનેજર છે જે મૂળ અમારા ફરિયાદી પણ છે એ જાલમભાઈ એમને અત્યારે મુદ્દામાલ પરત આપી રહ્યા છીએ. અને જે રાજ્ય સરકારની જે પ્રોગ્રામ છે 13 તુજકો અર્પણ એમાં અમે એ કાર્યક્રમમાં એમને આ 9,65,000નો કેશ પરત આપી રહ્યા છીએ.